નજર કરીએ તો પ્રેમ લગ્નના કાયદામાં સુધારા માટે માંગ ઉઠી છે। બોટાદમાં કોળી સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી। ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીને રજૂઆત કરવામાં આવી છે। સરકારમાં રજૂઆત કરવાની એમએલએ ખાતરી આપી। પ્રેમ લગ્નના કેસમાં દુરુપયોગ થતો હોવાથી માંગ કરવામાં આવી છે। તો પ્રેમ લગ્નના કાયદામાં સુધારા માટે માંગ ઉઠી છે। બોટાદમાં આ માટે રજૂઆત કરવામાં આવી છે। કોળી સમાજના આગેવાનોએ રજૂઆત કરી। ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે। સરકારમાં રજૂઆત કરવાની એમએલએ દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે। પ્રેમ લગ્નના કેસમાં દુરુપયોગ થતો હોવાથી આ માંગ ઉઠી છે। આજે ખસ ગામે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ હતો। તેમાં મને પણ આમંત્રણ હતું અને મારા હાથે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। મારી પાસે પણ કોળી સમાજ, ઠાકોર સમાજ, અન્ય સમાજના પણ રજૂઆત કરી ચૂક્યા છે। આ વાત અમે સરકાર સુધી પહોંચાડશું કે જે આ પ્રેમ લગ્નની વાતની ઇસ્યુ ચાલી રહ્યો છે એમાં નિયમની અંદર બદલાવની વાત કરી હતી। તો કાળુભાઈને રૂબરૂ મળી અમે બધા આગેવાનોએ રજૂઆત કરી। તમામ આગેવાનો સ્થાનિક અહીંના ખસગામના અમને રજૂઆત કરી અને એમને ખાતરી આપી છે કે જે આ પ્રેમ લગ્નના નિયમ બધા છે એમાં ફેરફાર આવે એવી ખાતરીપૂર્વક કાળુભાઈ ડાભીએ કીધું છે। હું સરકારમાં રજૂઆત કરીશ।